નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું છું આપની સાથે જુહી. વિશેષ કાર્યક્રમ ડોક્ટર ટોકમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણી સાથે ડોક્ટર ટોકમાં જોડાયા છે સુરતની યુનિટી હોસ્પિટલના નિષ્ણાંત ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડોક્ટર અમિત પટેલ. સ્વાગત છે આપનું ડોક્ટર અમિત ઝી 24 કલાક પર. નમસ્કાર ડોક્ટર અમિત, આપ વર્ષોથી નિષ્ણાંત છો, ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન તરીકે ઘણી બધી સેવાઓ આપો છો. પહેલો પ્રશ્ન એ કે આર્થરાઇટ્સ એ શું છે? કેમ કે તમામ લોકોને જાણવું છે કે આર્થરાઇટ્સ છે શું, એના પ્રકારો કેટલા કેટલા હોય છે કે જેનાથી આગામી સમયમાં તેમને આવી કોઈ બીમારી થાય તો તેની શરૂઆત જે આર્થરાઇટ્સથી થતી હોય છે તે કેવી રીતે નિવારી શકાય? આર્થરાઇટિસ એટલે સાંધાનો ઘસારો. સામાન્ય પ્રમાણે જે સાંધા વજન લેતા હોય, જેવી રીતે ગોઠણ છે કે થાપા છે, એમાં આર્થરાઇટિસની અસર વધારે જોવામાં આવે છે. પેશન્ટોના લક્ષણોમાં સાંધાનો દુખાવો, સાંધા સૂજી જવા, સાંધા વાંકા વળી જવા, ચાલવામાં તકલીફ, એ લઈને પેશન્ટ ડૉક્ટર પાસે આવે છે. હવે જ્યારે પેશન્ટ ડૉક્ટર પાસે આવે ત્યારે ડૉક્ટર એમની શારીરિક તપાસ કરે, એક્સરે કઢાવે, આર્થરાઇટિસનું ડાયગ્નોસિસ કન્ફર્મ કરે. આર્થરાઇટિસ બે પ્રકારના હોય છે. પ્રાઇમરી ઓસ્ટોઆર્થરાઇટિસ જે ઉંમર સાથે આવે, જે 90% લોકોમાં 50 વર્ષ પછી ઘસારો જે દેખાય છે એ સામાન્ય પ્રમાણે ઉંમર પ્રમાણનો ઘસારો, જેને સેનાઇલ ઓસ્ટોઆર્થરાઇટિસ પણ કહેવામાં આવે છે. બીજું આર્થરાઇટિસ છે દેટ ઇઝ સેકન્ડરી ઓસ્ટોઆર્થરાઇટિસ, જેમાં શરીરમાં કોઈ પણ ક્ષતિના કારણે, જેને સાદી ભાષામાં સંધિવાત, યુરિક એસિડ વધવાના કારણે ગાઉટ થતો હોય, એના લીધે ગાઉટી આર્થરાઇટિસ, ચામડીના રોગ જેવી રીતે સોરિયાસિસ, એના લીધે જે સોરિયાટિક આર્થરાઇટિસ થતી હોય, એ બધી સેકન્ડરી ઓસ્ટોઆર્થરાઇટિસમાં આવે, જે બહુ ઓછા પેશન્ટોમાં આવે. અને એની ઉંમર, એનું પ્રેઝન્ટેશન નાની ઉંમરથી ચાલુ થઈ ગયું હોય છે. ઓકે, આ તો એના પ્રકાર થયા. ઓસ્ટિયોઆર્થરાઇટ્સ એ શું છે? ઓસ્ટિયોઆર્થરાઇટિસ પ્રાઇમરી, જે નોર્મલી 90% લોકોમાં જોવામાં આવે છે, એ ઉંમર સાથેનો સાંધાનો ઘસારો. સાદી ભાષામાં જેમ ઉંમર વધે એમ માંસપેશીના સ્નાયુનો પાવર ઘટે, વાળ સફેદ થાય, તેમજ સાંધાની અંદર જે ચમકતું લેયર, જેને અમે કાર્ટિલેજના રૂપમાં અમે ઇંગ્લિશ ભાષામાં કહીએ, એ ધીમે ધીમે ખરબચડું થતું જાય. ખરબચડું થાય એટલે સાંધો, ગોઠણનો સાંધો મિજાગરા જેવો સાંધો હોય. જે ચળકતું લેયર જે ખરબચડું થઈ ગયું એ એકબીજા સાથે ઘસાય એટલે દુખાવો થાય, સોજો થાય અને ચાલ લથડવા લાગે. જેમ જેમ ઉંમર વધતી જાય એ ખરબચડું જે છે એ આખા સાંધામાં ધીમે ધીમે ફેલાવાનો ચાલુ થાય અને દુખાવો ધીમે ધીમે વધતો જાય. આને ઓસ્ટિયોઆર્થરાઇટિસ કહેવામાં આવે છે, જે સાધારણ રીતે ગોઠણ અને થાપામાં જોવામાં આવે છે. બિલકુલ. આ પ્રકારોમાંનો એક પ્રકાર આપે કીધો હતો રૂમેટોઇડ આર્થરાઇટ્સ, એ વિશે આપ જણાવશો? રૂમેટોઇડ આર્થરાઇટિસ ઇટ્સ એન ઓટો ઇમ્યુન ડિઝોર્ડર. ઓટો ઇમ્યુન ડિઝોર્ડરનો મતલબ આપણી રોગ પ્રતિકારક શક્તિ જે રીતે કામ કરતી હોય એના વિરોધાભાસમાં જે બીમારી આવે સાંધાની, એને રૂમેટોઇડ આર્થરાઇટિસના રૂપે અમે જોઈએ છીએ. રૂમેટોઇડ આર્થરાઇટિસમાં પ્રેઝન્ટેશન ઓફ પેશન્ટ નાની ઉંમરથી ચાલુ થઈ જાય સાંધાનો ઘસારો. જેવી રીતે ઓસ્ટિયોઆર્થરાઇટિસમાં મોટા સાંધા, જેવી રીતે થાપા અને ગોઠણમાં અસર આવે છે, રૂમેટોઇડ આર્થરાઇટિસની શરૂઆત શરીરના નાના સાંધાઓથી શરૂઆત થાય છે. એટલે પેશન્ટ જ્યારે આવે અમારી પાસે અને ફરિયાદ કરે કે સવારે મુઠ્ઠી બંધ કરવામાં તકલીફ થાય છે, એક સાંધો માટે બીજો સાંધો દુખવાનો ચાલુ થાય છે, એ દરમિયાન અમે લોહીની તપાસ અને એક્સરે ના રૂપે અમે નિદાન કરી શકીએ કે રૂમેટોઇડ આર્થરાઇટિસ છે કે ઉંમરના સાથે ઓસ્ટિયોઆર્થરાઇટિસ છે. રૂમેટોઇડ આર્થરાઇટિસમાં એવું નથી કે ખાલી સાંધામાં જ અસર આવે, આંખમાં, ચામડીમાં, બીજા બધા અવયવોમાં પણ તકલીફ આવી શકે ખરી. ડોક્ટર, જોઈન્ટ રિપ્લેસમેન્ટને લઈને પણ ઘણા બધા અનુભવ છે આપની પાસે, તો ઘૂંટણના આર્થરાઇટ્સના ચિહ્નો કેવા હોય છે? જ્યારે ગોઠણનું આર્થરાઇટિસ સ્ટાર્ટ થાય એને અર્લી સ્ટેજ અને લેટ સ્ટેજ એવી રીતે અમે વર્ણવી શકીએ.
અર્લી સ્ટેજમાં સાંધાનો એક બાજુનો દુખાવો, સાંધો સોજી જવો અને જ્યારે બી મૂવમેન્ટ કરે, જેવી રીતે સીડી ચડ ઉતર કરવામાં, પલાઠી મારવામાં એમાં તકલીફ પડી શકે. જ્યારે ડિલેડ સ્ટેજમાં લિગામેન્ટનું જે બેલેન્સ છે એ પણ ખોરવાઈ જાય, જેથી જે સોજો અને દુખાવો એ અકબંધ રહે, પ્લસ સાંધા વાંકા વળી જવા, પેશન્ટને ચાલવામાં તકલીફ, રોજિંદુ જે એ કાર્ય કરતો હોય એમાં પણ તકલીફ થવાનું ચાલુ થઈ જાય છે. જો દર્દીમાં આર્થરાઇટ્સનું નિદાન કેવી રીતે થાય છે? જે આપણે લક્ષણો ઓલરેડી ડિસ્ક્રાઇબ કર્યા, જેવી રીતે સાંધાનો સોજો, સાંધાનો દુખાવો, સીડી ચડવા ઉતરવામાં તકલીફ, આ પેશન્ટ સપોઝ અમારી પાસે જ્યારે આવે ત્યારે પેશન્ટને જ્યારે અમે એક્ઝામિનેશન કાઉચ પર લઈએ એટલે સૌથી પહેલાં જોઈએ કે પગ વાંકા વળ્યા છે કે નથી વળ્યા. જ્યારે હાથ લગાડીએ ત્યારે એક્સ્ટ્રા બોન ફોર્મેશન, જેને ઓસ્ટિયોફાઇટ કહેવાય, એ હાથ ફીલ થાય છે કે નથી થતા, ગોઠણની મૂવમેન્ટમાં દુખાવો છે કે નથી છે, અને એમની ચાલમાં બેલેન્સ છે કે નથી. મોટાભાગના નિદાન ક્લિનિકલ એક્ઝામિનેશનના રૂપમાં થઈ જ જાય છે. ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં અમે એક્સરે એડવાઇઝ કરીએ. એક્સરેમાં શું જોઈએ તો સાંધાની જે ગાદીની જગ્યા હોય એ ઓછી થઈ ગઈ છે, બેલેન્સ જે લિગામેન્ટનું છે એ બરાબર છે કે નથી છે, પ્લસ જે પટેલા છે, જેને ઢાંકણી આપણે કહીએ, એ ઢાંકણી જગ્યા પર છે, ઢાંકણીમાં ઘસારો છે કે નથી છે. એના આધારે અમે કહી શકીએ કે યુનિકમ્પાર્ટમેન્ટલ છે, બાયકમ્પાર્ટમેન્ટલ છે કે ટ્રાયકમ્પાર્ટમેન્ટલ છે. જેના આ નિદાન કરવું એટલે જરૂરી છે કે ફર્ધર ટ્રીટમેન્ટ કઈ રીતે કરવી, એક્સરે પરથી અમે નિદાન કરી શકીએ કે આ પેશન્ટને શું ટ્રીટમેન્ટની જરૂર છે, કે દવાથી સારું થઈ જશે, ઇન્જેક્શનથી સારું થશે કે ઓપરેશનથી સારું થશે. ઘણા ડાયસી કેસ હોય, જે ઉંમર નાની હોય અને ઘસારો અમને વધારે દેખાય, એ કેસમાં અમારે MRIની મદદ લેવી પડે છે ક્યારેક ક્યારેક. જો કોઈ દર્દીને આર્થરાઇટ્સની સારવાર કરાવી હોય તો તે કેવી રીતે કરાવી શકે? સારવારના અલગ અલગ પેરામીટર હોય છે. પેરામીટરમાં પેશન્ટની ઉંમર, પેશન્ટનું એક્સરેના હિસાબે કયા સ્ટેજમાં છે ઓસ્ટિયોઆર્થરાઇટિસના, અને પેશન્ટની ડિમાન્ડ શું છે અને પેશન્ટની ઉંમર શું છે. શરૂઆતના સ્ટેજમાં અમે દવા અને ફિઝિયોથેરાપી અને એક્ટિવિટી મોડિફિકેશનમાં પલાઠી મારીને બેસવું નહીં, સીડી ચડ ઉતર ઓછી કરવી, એ સલાહ સાથે પેશન્ટને અમે મોકલી આપીએ છીએ. એના પછી બી જ્યારે દુખાવો સારો નથી થતો તો ઇન્જેક્શન ગોઠણમાં આપી શકીએ, જે સ્ટીરોઇડનું હોય છે, જે દુખાવો ઓછો કરી શકે છે. બીજા ઇન્જેક્શનો પણ આવ્યા છે, જે આપણું ગોઠણનું ચિકાસવાળું જે લિક્વિડ છે, એ ફેક્ટરીમાં બનેલું લિક્વિડ હોય, એ અમે ગોઠણમાં નાખી શકીએ, જેથી પેશન્ટને 6 મહિનાથી વર્ષનો દુખાવામાં રાહત થઈ શકે છે. ત્રીજું ઓપ્શનમાં અમે ની રિપ્લેસમેન્ટ એડવાઇઝ કરી શકીએ, પણ ની રિપ્લેસમેન્ટમાં ઉંમર 60+ હોય એ વધારે યોગ્ય છે, જેથી કરીને પેશન્ટને દુખાવામાં બી રાહત થઈ જાય અને એક્ટિવ લાઇફસ્ટાઇલમાંથી પેશન્ટ ઓલરેડી બહાર નીકળી ગયું હોય છે. બિલકુલ ડોક્ટર, ઘણા બધા લોકોને એવો પ્રશ્ન હોય છે કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવવું છે, પરંતુ કયા સ્ટેજ ઉપર કરાવવું? ઘણા લોકોને એક સામાન્ય દુખાવો હોય અને એવો નિર્ણય લઈ લે છે કે તેમને જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવવું છે. ઘણા લોકો વર્ષો સુધી એના એ જ ઘૂંટણના સાંધા દુખતા હોય તેમ છતાં પણ એ ચલાવી લે છે, પરંતુ એ કરાવતા નથી. તો આપના મતે ઘૂંટણના સાંધા વિશે આપ જણાવશો કે જેનાથી લોકોને ખ્યાલ આવે કે એ સાંધા કેટલા ઘસાય પછી આપણે રિપ્લેસમેન્ટ કરાવવું જોઈએ? ઘૂંટણનો જે સાંધો છે એ એક ટાઈપનો હિન્જડ ની જોઈન્ટ કહીએ, જે મિજાગરા જેવું કામ કરતો હોય છે. ઘૂંટણનો સાંધો જે જાંઘનું હાડકું અને પગનું હાડકું એની વચ્ચેનું જે કનેક્શન જે કહીએ, મિજાગરાનું જે કામ કરતું હોય, એને ની જોઈન્ટ કહીએ કે ઘૂંટણનો સાંધો કહીએ, જેનું કામ આપણે ચાલવામાં, ઉઠવા બેસવામાં, બધી રીતે પલાઠી મારીને બેસવું હોય, ઉબળક બેસવું હોય, એમાં મદદ કરતો હોય છે કે શરીરને આપણે જમીન પરથી ઉપર લઈ જવું છે, તો ગોઠણનો સાંધો બહુ મહત્વનો ભાગ ભજવતો હોય છે. ડોક્ટર, આપે જે ઘૂંટણના સાંધા વિશે કીધું, ઘણા લોકોને એવા સવાલો હોય છે કે ની રિપ્લેસમેન્ટ સર્જરી છે શું? કેટલાક લોકો તેને ખૂબ વધારે લઈ લે છે કે આ ખૂબ મોટી સર્જરી છે, આનાથી તો કંઈક થઈ જશે. સૌથી વધારે ડાયાબિટીક પેશન્ટને તેનો ખૂબ ડર હોય છે. તો આ ની રિપ્લેસમેન્ટ સર્જરી છે શું? ની રિપ્લેસમેન્ટ ઇઝ ઇન કોમન લેંગ્વેજ કોલ્ડ એઝ રિપ્લેસમેન્ટ ઓફ ધ નેચરલ ની વિથ આર્ટિફિશિયલ ની. આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ રોપણ. જે સાંધો ઘસાઈ ગયો છે, જેનું કાર્ટિલેજ ઘસાઈ ગયું છે, જે પગ વાંકા થઈ ગયા છે, જેનું અલાઇનમેન્ટ વિખાઈ ગયું છે, એને
અમે ઓપરેશન થિયેટરમાં લઈને જે ઘસાયેલો કાર્ટિલેજ છે એને કાઢીને ફેક્ટરીમાં બનેલો સાંધો, જેમાં ઉપર મેટલ નીચે મેટલ અને વચ્ચે પોલી, જે બહુ એડવાન્સ પોલી હોય છે, જે આપણું ગાદીની જગ્યા લઈ લે છે, એને આર્ટિફિશિયલ સાંધાનું પ્રત્યારોપણ કરીએ, જેથી કરીને પેશન્ટ બીજા દિવસથી દુખાવા વગર ચાલી ફરી શકે છે, એનું કામ કરી શકે છે. ઓકે, હિપ જોઈન્ટ અથવા થાપાના સાંધા વિશે માહિતી આપશો. જેવી રીતે ની જોઈન્ટ એક મિજાગરા જેવો સાંધો છે, એવી રીતે થાપાનો સાંધો, ગોઠણની ઉપરનો સાંધો, એને થાપાનો સાંધો કહેવામાં આવે છે. એ બોલ એન્ડ સોકેટ ટાઈપનો જોઈન્ટ હોય છે, જે ગોળ ફરે, પલાઠી મારવામાં મદદ કરે, ઉભળક બેસવામાં મદદ કરે. એમાં પણ જેવી રીતે ગોઠણમાં કાર્ટિલેજ હોય એવું જ કાર્ટિલેજ થાપાના સાંધામાં હોય છે, જે આપણે સરળતાથી હલનચલન કરવામાં મદદ કરે છે. બિલકુલ, આ માહિતી ખરેખર આ દર્શકો માટે ખૂબ કામની છે. એક સવાલ એ પણ થાય કે હિપ રિપ્લેસમેન્ટ સર્જરી શું છે? જે રીતે આપણે ની રિપ્લેસમેન્ટની વાત કરી, તેના ફાયદા છે કે કેમ? લોકોને એના પણ ઘણા સવાલ થતા હોય છે. આ સાથે હિપ રિપ્લેસમેન્ટ સર્જરીમાં કેવા પ્રકારના સાંધા વપરાય છે? સેમ લાઇક ની રિપ્લેસમેન્ટ, જે ભાગ સાંધાનો ઘસાઈ ગયો છે, જેવી રીતે હિપ જોઈન્ટ ઇઝ અ બોલ એન્ડ સોકેટ ટાઈપ ઓફ જોઈન્ટ. તો બોલ એન્ડ સોકેટ એટલે બોલ પણ બદલવો પડે અને કપ પણ બદલવો પડે. કપ મેટલનો આવે, ગોળો મેટલનો આવે, એની વચ્ચે પ્લાસ્ટિક, સિરામિક, એ અલગ અલગ ટાઈપના સાંધા, જે આપણે આગળ જતા વિવરણ કરશું, એને અમે હિપ રિપ્લેસમેન્ટ કરીએ છીએ. હવે હિપ રિપ્લેસમેન્ટ કોને જરૂર પડે છે? ગોળો સુકાઈ જવો, મોસ્ટ કોમન કોઝ. ગોળો કોઈ પણ કારણોસર લોહી છોડી દે અને ગોળો સુકાઈ જાય. ગોળો સુકાય એટલે પગ ટૂંકો થાય, ચાલવામાં તકલીફ પડે, હલનચલનમાં તકલીફ પડે, સીડી ચડવા ઉતારવામાં તકલીફ પડે, રાતે સૂવામાં પણ તકલીફ પડી શકે. એ બધા પેશન્ટને અમે હિપ રિપ્લેસમેન્ટ એડવાઇસ કરીએ છીએ. હવે હિપ રિપ્લેસમેન્ટના ફાયદામાં કાર્યક્ષમતા સારી થઈ જવી, બંને પગ સરખા થઈ જવા અને દુખાવો ચાલ્યો જાય, એ એનો સૌથી મોટો ફાયદો. સાંધા અલગ અલગ ટાઈપના આવે છે, જેવી રીતે મેટલ, જે સોકેટ હોય, અને જે જાંઘના હાડકામાં જે ફાઉન્ડેશન તરીકે અમે સ્ટેમ કહીએ, એ બે હંમેશા મેટલની જ આવે. પછી જે લાઇનર કહીએ, લાઇનર અલગ અલગ ટાઈપના આવી શકે. એમાં પોલી એટલે અદ્યતન પ્લાસ્ટિકનો લાઇનર આવી શકે, અથવા અત્યારે જે લેટેસ્ટ ટેકનોલોજી આવી છે સિરામિક, એ લાઇનર સિરામિક હોઈ શકે. આ ટાઈપના સાંધા આવી શકે. પછી એ સાંધો અમે કેવી રીતે ફિટ કરીએ છીએ? સાંધો સિમેન્ટથી ફિટ કરીએ, એને સિમેન્ટેડ હિપ કહીએ, અને સિમેન્ટ વગરનો સાંધો એને અનસિમેન્ટેડ હિપ કહીએ, જે લાંબા ગાળે વધારે ફાયદો આપે છે. સામાન્ય રીતે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કેટલા સમય સુધી ચાલતી હોય છે? સૌથી પહેલા ડૉક્ટરનો અનુભવ, અવેલેબલ ઇમ્પ્લાન્ટ, પેશન્ટની ઉંમર, પેશન્ટની એક્સપેક્ટન્સી, લાઈફ એક્સપેક્ટન્સી, કે ગોળો આપણે શેની માટે બદલીએ છીએ? કોઈ ટ્યુમર માટે બદલીએ છીએ, ગોળો ફ્રેક્ચર થયો છે એની માટે બદલીએ છીએ, અને પેશન્ટની ડિમાન્ડ શેના પર છે, એ હિસાબે અમે સર્જરી પ્લાન કરીએ, કે કોઈ બી જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન એવી રીતે પ્લાન કરે. એમાં પરિબળોમાં સૌથી મેઇન પેશન્ટનું જે હાડકું છે, એ હાડકાનું બંધારણ કેવું છે, કે બહુ પોલું છે કે મજબૂત છે, એના ઉપર મેઇન ડિસિઝન જતું હોય છે. ડિઝાઇન બહુ બધી છે માર્કેટમાં. અગર ઉંમર વધારે છે, જીવન 10 થી 20 વર્ષની વચ્ચે જ લાઈફ એક્સપેક્ટન્સી અગર એટલી જ છે, તો અમે સિમેન્ટેડ હિપ નાખીએ, જેની આવરદા અનસિમેન્ટેડ હિપ કરતાં થોડી ઓછી હોય છે, પણ ઇટ સર્વ્સ ધ પર્પઝ. અમારા સાદા ભાષામાં ઓર્થોપેડિકમાં અમે એવું કહેવામાં આવે કે પેશન્ટ કરતાં અમારો ઇમ્પ્લાન્ટ લાંબો ચાલવો જોઈએ. અલગ અલગ ડિઝાઇન્સ આવે છે, જેમાં મેં વાત પહેલાં બી કરી, સિમેન્ટેડ અને અનસિમેન્ટેડ, એ બ્રોડર ક્લાસિફિકેશન છે. પછી એના પછી લાઇનરમાં બી બહુ બધી ચોઇસીસ છે, જેવી રીતે મેટલ ઓન પોલી,
સિરામિક ઓન પોલી, સિરામિક ઓન સિરામિક, ડ્યુઅલ મોબિલિટી, આ બધા અલગ અલગ ઓપ્શન્સ માર્કેટમાં અત્યારે અવેલેબલ છે. પણ મેં જે વાત કરીએ ડૉક્ટરનો અનુભવ અને એનું રિસર્ચ એનાલિસિસ કેવું છે અને પેશન્ટની ડિમાન્ડ અને પેશન્ટની કન્ડિશન કેવી છે. હવે એક્સપેક્ટન્સીની વાત કરીએ કે સાંધો કેટલો ચાલે, તો સાંધો કેટલો ચાલે એના ઉપર બી ફરીથી આપણે ઉંમર પર આવશું કે પેશન્ટની ઉંમર શું છે, પેશન્ટની એક્ટિવિટી શું છે, સાંધો બરાબર ફિટ થયો છે નથી થયો. અગર અલાઇનમેન્ટ બરાબર નહીં હોય તો ગમે એટલો મોંઘો સાંધો હશે એ લાંબો નહીં જ ચાલે. ઘણીવાર સાંધો બરાબર ફિટ નહીં થાય, વર્ઝન બરાબર, અલાઇનમેન્ટ બરાબર નહીં હોય તો સાંધો કપમાંથી છટકી જશે અને ફરીથી એને રીસર્જરી પણ કરવી પડી શકે ખરી. પણ સામાન્ય રીતે જોવા જઈએ તો 20 થી 30 વર્ષ સુધી આ સાંધો રૂટીનલી ચાલતા હોય છે, નથી પ્રોબ્લેમ આવતા. ઓકે, એટલે કહી શકાય ખૂબ ઓછા સમયગાળામાં આ સર્જરી થતી હોય છે. શું બંને સાંધા એક સાથે બદલવા શક્ય છે? ડેફિનેટલી શક્ય છે. પેશન્ટની ઉંમર, પેશન્ટની ફિટનેસ, ડૉક્ટરનો અનુભવ, ડૉક્ટરને એનેસ્થેટિકનું સંકલન, ઓટી સ્ટાફનો એક્સપિરિયન્સ અને લેમિનર ફ્લો ઓટી ડેફિનેટલી પોસિબલ. બેવ સાંધા એક સાથે બદલી શકીએ. પેશન્ટને ઓપરેશનના બીજા દિવસથી રૂટીન પ્રમાણે આપણે ચલાવી શકીએ છીએ. હા, તમામ લોકોને એક સવાલ હોય છે કે તેઓ સર્જરી કરાવે, શરીરનું એટલું દુઃખ, આ સાથે એટલું પૈસા ખર્ચતા હોય તો સવાલ એ થાય કે સર્જરી પછી તેમને સાજા થવામાં કેટલો સમય લાગે છે. અને એક મહત્વનો સવાલ, શું સર્જરી બાદ દર્દી ફરીથી સામાન્ય જીવન જીવી શકે અને ક્રિયાઓ કરી શકે છે? સૌથી પહેલા તો હિપ રિપ્લેસમેન્ટ, સાંધાનું, થાપાના સાંધાનું પ્રત્યારોપણ 21મી સદીનું વન ઓફ ધ મોસ્ટ સક્સેસફુલ સર્જરીઝમાં ગણવામાં આવે છે. કારણ ઓપરેશનના 8 કલાકમાં પેશન્ટ ચાલતું ફરતું થઈ શકે. પેશન્ટને અમે 8 કલાકમાં ઊભા કરી દઈએ. પહેલા કે બીજા દિવસે વોકર સાથે, સપોર્ટ સાથે અમે એમને ચલાવીએ. પેશન્ટની અગર ફિઝિકલ કન્ડિશન સારી હોય, વજન ઓછું હોય અને સર્જરીમાં કોઈ બીજો કોઈ પ્રોટોકોલ અમારે ફોલો ના કરવાનો હોય તો પેશન્ટને સાધારણ પ્રમાણે, પ્રોટોકોલ પ્રમાણે અમે ત્રીજા દિવસથી સીડી ચડ ઉતર કરવાની પણ પરમિશન આપી દઈએ છીએ. 7 દિવસ સુધી અમે હોમ સ્ટે એડવાઇઝ કરીએ. 7મા દિવસથી એ સોસાયટી કે પ્રાંગણમાં ચાલી ફરી શકે છે. રૂટીન લાઈફમાં આવવા માટે 1 મહિનાથી 1.5 મહિનાનો સમય લાગી શકે. પેશન્ટ યસ બધું જ કામ કરી શકે, પણ દબાવ બને સાંધા પર, અમુક ક્રિયાઓ ડૉક્ટર એમને એડવાઇઝ આપે કે આ ક્રિયાઓ કરવાથી દૂર રહેવું પડી શકે ખરું. પણ યસ, પેશન્ટ ઇઝ હેપી આફ્ટર ધ હિપ રિપ્લેસમેન્ટ સર્જરી. અંતમાં એક સવાલ, દર્શક મિત્રોને આપ શું સંદેશ આપવા માંગશો? મારો સંદેશ ફક્ત એટલો છે, લીડ અ હેલ્ધી લાઈફ. હેલ્ધી લાઈફમાં વ્યસનથી દૂર રહેવાનું, પૌષ્ટિક ખાવાનું, રેગ્યુલર એક્સરસાઇઝ કરવી, રેગ્યુલર ફિઝિકલ ચેકઅપ ડૉક્ટર પાસે કરાવતા રહેવું અને કોઈ પણ જીવનમાં ફેરફાર ઉંમર પ્રમાણે જરૂરી છે એ ફેરફાર કરતા રહેવા. જ્યારે જરૂર પડશે જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઇઝ અ વેરી સક્સેસફુલ સર્જરી. એ થાપાનું હોય કે પછી ગોઠણનું હોય, પણ જેટલું લેટ એ સર્જરી આપણી લાઈફમાં આવે એટલું આપણા માટે સારું. બિલકુલ ડોક્ટર અમિત, આપનો ખૂબ ખૂબ આભાર. તો ડોક્ટર ટોકમાં આજે આપણે વાત કરી જોઈન્ટ રિપ્લેસમેન્ટને લઈને, આ સાથે સાથે એવા ઘણા બધા કારણો પણ જાણ્યા કે જે આગામી સમયમાં આપના માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. ડાયાબિટીક પેશન્ટ હોય, બીપીના પેશન્ટ હોય, તમામ લોકોને સવાલો થતા હોય છે કે શું તેઓ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી શકે અને તેના ફાયદાઓ શું છે. તેના માટેની આ વાતચીત હતી ડોક્ટર અમિત સાથે. આ સાથે ડોક્ટર ટોકમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.
अगर आपके चेहरे पर कोई दाग धब्बे ना हो, तो आपको महसूस होता है फर्क आत्मविश्वास का, आपकी जीत और ग्लोरी का। ग्लो से ग्लोरी तक की इस यात्रा के लिए पतंजलि लाया है फेस वॉश की रेंज, जिसमें है हनी, नीम, आमंड, केसर, तुलसी, चंदन, एलोवेरा आदि के गुण। पतंजलि फेस वॉश बढ़ाए आपका आत्मविश्वास। ભારતની પોલિયોની જીતની વાર્તા મોટા મોટા શબ્દોમાં લખાશે, પણ આ જીતેલી લડાઈને કાયમ રાખવા માટે આપણે આપણા પ્રયાસો ચાલુ રાખવા પડશે, જ્યાં સુધી દુનિયાથી પોલિયોનો ખતરો પૂરી રીતે ચાલ્યો ન જાય. ખતરો છે કાયમ, એટલે પોલિયોનો ડોઝ પીવડાવવાનો છે દરેક વાર. બેટી પા દરેક વખતે. પોલિયો પર જીત રાખે અકબલ. ऑरल हाइजीन में देश का नंबर 1 टूथपेस्ट ब्रांड पतंजलि दंत कांति अपनाकर अपने दांतों व मसौढ़ों की इम्यूनिटी बढ़ाएं तथा दांतों को दें लंबी उम्र का वरदान। આ છે અનુ મેનન. આમને એસ્કેલેટરમાં ચડવું મુશ્કેલ લાગે છે, પણ અપસ્ટોક્સ પર શેરોમાં રોકાણ સહેલું. અપસ્ટોક્સ સ્ટાર્ટ કરીને જુઓ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. શ્રીખંડલેશ્વર. થોડું વાકું, થોડું સીધું, થોડું મીઠું, થોડું ખાટું, પણ ખૂબ વધારે. શ્રીખંડલેશ્વર. ક્યારેક ડેઝર્ટ, ક્યારેક સ્ટાર્ટર, ક્યારેક મેઇન કોર્સ પણ કરે ટેસ્ટિયર. બનાવે ભોજનને શ્રીખંડલેશ્વર. કરે દરેક મીલ કમ્પ્લીટ. બનાવે ઓ સો ડિલિશિયસ દરેક ટ્રીટ. કારણ કે આ છે શ્રીખંડલેશ્વર. मेरे पास तो कई लाइफ हैं, मुझे लाइफ इंश्योरेंस की क्या जरूरत, लेकिन आपके पास तो एक ही लाइफ है. अपनी फैमिली को सिक्योर कीजिए LIC के साथ. LIC जिंदगी के साथ भी, जिंदगी के बाद भी. ગો ડેડી સાથે બિઝનેસ ઓનલાઈન લઈ જાઓ. મેક ઇન ઇન્ડિયા, ગો ડેડી કમ્પ્લીટ ઓનલાઈન બિઝનેસ સોલ્યુશન. આ છે સચિન કુકરેજા. આમને અંગૂઠાને ટચ કરવું મુશ્કેલ લાગે છે, પણ આપ સ્ટોક્સ પર શેરોમાં રોકાણ સહેલું. આપ સ્ટોક્સ સ્ટાર્ટ કરીને જુઓ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. જ્યારે ઘરની યાદ આવે ત્યારે ફ્રેન્ડ્સ જેવી કોઈ ફેમિલી નહીં અને કેમ્પસ જેવું બીજું કોઈ ઘર નહીં. ચૂઝ મોર, ચૂઝ રાઈટ. પારુલ યુનિવર્સિટી, વડોદરા, ગુજરાત. અત્યારે જ મળેલા સમાચાર અનુસાર રાજ્યના મુખ્યમંત્રી અને લોકલાડીલા નેતાનું દુઃખદ અવસાન થયું છે. હારેલી બાજી જીતવાની પન્નાને જૂની આદત છે, તો પછી બાજી અધૂરી મૂકીને એ કેમ જતી રહી? પન્ના સાથે જે કંઈ થયું એની પાછળ જરૂર કોઈ ષડયંત્ર છે. સૂરજ ઉગતા પહેલા રાજ્યમાં સત્તા પલટાઈ જશે. ચૂપચાપ તમાશો જો. रेडियन धाकड़ दिखती है नहीं. अरे भाई स्टाइल के आगे भी थोड़ा सोचें. सर टीवीएस रेडियन में ETFI इंजन है, सुपर स्मूथ दमदार पावर के साथ. कैटेगरी में सबसे बड़ी सीट सर, और सस्पेंशन भी अटूट. माइलेज का भी समझाइए. 15% ज्यादा माइलेज मिलेगा. ऐसी धाकड़ है नई TVS रेडियन स्टार्टिंग एट 59,900. આ છે જોજુ જ્યોર્જ. આમને વન ટિપ વન હેન્ડ કેચ પકડવું મુશ્કેલ લાગે છે, પણ આપ સ્ટોક્સ પર સ્ટોક્સમાં રોકાણ કરવાનું સહેલું. આપ સ્ટોક્સ સ્ટાર્ટ કરીને જુઓ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. ये कोई मामूली बनियान नहीं है. स्मार्टफोन, स्मार्ट टीवी, स्मार्ट वॉच विद स्मार्ट बनियान. अलग है ना? कभी स्मार्ट, कभी जिम स्मार्ट. इसे कहते हैं रंजीत स्मार्ट. पहले स्मार्ट बनो. હાઉસવાઈફ કે જોબ? रसोई के खाली स्विगी छोकरा वाળાનું एक्सटेंडेड फैमिली पूछिंग अनोइंग सवाल. प्रेशर हटाओ gujaratishadi.com पर आओ. आज જ डाउनलोड करो. सर्दी सरदर्द की खास गोली सुपर 1 एक्स्ट्रा, जिसकी पावरफुल फॉर्मूलाज तुरंत मिटाए. सर्दी सरदर्द की खास गोली सुपर 1 एक्स्ट्रा. इम्यूनिटी के लिए एक्सरसाइज के साथ सही न्यूट्रिशन भी जरूरी है. बढ़ती उम्र के साथ इम्यूनिटी वीक हो जाती है, इसीलिए एंश्योर, जिसमें है हाई प्रोटीन, जिंक और विटामिन C जैसे 11 इम्यूनिटी न्यूट्रिएंट्स. ये न्यूट्रिएंट्स आपकी बॉडी में नए इम्यूनिटी सेल्स बनाने में मदद करे. एंश्योर. અત્યારે જ મળેલા સમાચાર અનુસાર
રાજ્યના મુખ્યમંત્રી અને લોકલાડીલા નેતાનું દુઃખદ અવસાન થયું છે. હારેલી બાજી જીતવાની પન્નાને જીવની આદત છે, તો પછી બાજી અધૂરી મૂકીને એ કેમ જતી રહી? પન્ના સાથે જે કંઈ થયું એની પાછળ જરૂર કોઈ ષડયંત્ર છે. સૂરજ ઉગતા પહેલા રાજ્યમાં સત્તા પલટાઈ જશે. ચૂપચાપ તમાશો જો. એકલી છોકરી આટલા મોટા શહેરમાં નોકરી? અરે તમારું મગજ ખરાબ છે. તાઉજી, કદમ આગળ લઈ જઈશું ત્યારે તો આગળ જઈશું ને. અને આપના આશીર્વાદથી ભાઈ સાહેબ. ઠીક છે. નમસ્તે સર. Please sit down. માય સેલ્ફ ગૌરી કુમાર. You know English, right? થોડું ઘણું. થોડું કે ઘણું? અંગ્રેજી હું થોડું બોલું છું, પરંતુ મારા ક્વોલિફિકેશન્સ ખૂબ જ બોલે છે. જીતની શરૂઆત પ્રયત્નના પ્રથમ પગલાંથી થાય છે. ફ્લાઇટ સર ઉઠા કદમ બઢા. मेरे पास तो कई लाइफ्स हैं, मुझे लाइफ इंश्योरेंस की क्या जरूरत, लेकिन आपके पास तो एक ही लाइफ है. अपनी फैमिली को सिक्योर कीजिए LIC के साथ. LIC जिंदगी के साथ भी जिंदगी के बाद भी. અત્યારે જ મળેલા સમાચાર અનુસાર રાજ્યના મુખ્યમંત્રી અને લોકલાડીલા નેતાનું દુઃખદ અવસાન થયું છે. હારેલી બાજી જીતવાની પન્નાને જીવની આદત છે, તો પછી બાજી અધૂરી મૂકીને એ કેમ જતી રહી? પન્ના સાથે જે કંઈ થયું એની પાછળ જરૂર કોઈ ષડયંત્ર છે. સૂરજ ઉગતા પહેલા રાજ્યમાં સત્તા પલટાઈ જશે. ચૂપચાપ તમાશો જો. એકલી છોકરી આટલા મોટા શહેરમાં નોકરી? અરે તમારું મગજ ખરાબ છે. તાઉજી, કદમ આગળ લઈ જઈશું ત્યારે તો આગળ જઈશું ને. અને આપના આશીર્વાદથી ભાઈ સાહેબ. ઠીક છે. નમસ્તે સર. Please sit down. માય સેલ્ફ ગૌરી કુમાર. You know English, right? થોડું ઘણું. થોડું કે ઘણું? અંગ્રેજી હું થોડું બોલું છું, પરંતુ મારા ક્વોલિફિકેશન્સ ખૂબ જ બોલે છે. જીતની શરૂઆત પ્રયત્નના પ્રથમ પગલાંથી થાય છે. ફ્લાઇટ સર ઉઠા કદમ બઢા. न्यूट्रेला सोया चंक्स में है 52% प्रोटीन, जो 15 कटोरी दाल, 16 अंडों में 17 ग्लास दूध के बराबर है. न्यूट्रेला सोया चंक्स माने हेल्दी प्रोटीन का धाकड़ विकल्प. હેડલાઇનના પ્રાયોજક છે ડોક્ટર ઓર્થો આયુર્વેદિક ઓઇલ એન્ડ કેપ્સ્યુલ. સાંધાના દુખાવાની બેજોડ દવા. આ હેડલાઇનના પ્રાયોજક છે IIHM અમદાવાદ, one of the world's best hotel schools held by 50 countries. પીએમ મોદીએ મન કી બાતમાં રસીકરણ પર મૂક્યો ભાર. પોતાની માતાએ પણ રસીના બંને ડોઝ લીધાનો કર્યો દાવો. તમામ લોકો રસીકરણમાં જોડાવા પીએમની અપીલ. કોરોનાને માત આપવા રસીકરણ જરૂરી. અમદાવાદમાં ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડમીનું પીએમ મોદીએ કર્યું ઉદઘાટન. ભારત અને જાપાનના મજબૂત સંબંધો વિશે કરી વાત. ગુજરાતમાં 135 જાપાની કંપનીઓ કરી રહી છે કામ. ગુજરાતના વિકાસમાં જાપાનનો મહત્વપૂર્ણ ફાળો. ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણી આપમાં જોડાયા. કોરોના કાળની હાલાકીને યાદ કરીને આપમાં જોડાયા સવાણી. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કેસ પહેરાવીને કર્યું સ્વાગત. ભાજપ નેતા બળવંતસિંહ રાજપૂતની કોલેજમાં નિયમો તૂટ્યા બાદ પોલીસની કાર્યવાહી. 24 કલાકના અહેવાલ બાદ આયોજકોની પોલીસે કરી અટકાયત. રાત્રિ ક્રિકેટ મેચમાં ભીડ ઉમટી હોવાના અહેવાલ બાદ લેવાયા પગલાં.
હેડલાઇનના પ્રાયોજક છે IIHM અમદાવાદ, one of the world's best hotel schools held by 50 countries. આપ જોઈ રહ્યા છો ઝી 24